પ્રાંતિજમાં નર્સિંગ કોલેજમાં પૈસાના પૂજારી ફી માટે વિદ્યાર્થીનીનું વર્ષ બગાડ્યું। શિક્ષણના પવિત્ર ધામ ગણાતી સંસ્થાઓમાં આજે પૈસાનું પૂજન થતું હોય તેમ લાગી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની ચિત્રીની નર્સિંગ કોલેજમાં ફી ભરવામાં થોડી અસમર્થતાને કારણે એક વિદ્યાર્થીનીનું આખું વર્ષ બગાડવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ ઘટનાએ બેટી બચાવો બેટી પઢાઓ જેવા સરકારી અભિયાનોના સૂત્રોને પણ શરમાવી દીધા છે। ચેક સ્વીકારવાનો ઇનકાર અને કાયદાનું ઉલ્લંઘન। જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બાકી ફી ભરવા માટે ચેક લઈ કોલેજ પહોંચી હતી। આ વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તે પોતાનું શિક્ષણ અધૂરું ન રહે તે માટે પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોલેજના સંચાલકોએ આ વિદ્યાર્થીની પાસેથી ચેક સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। આટલું જ નહીં, તેને પરીક્ષામાં બેસવા પણ ન દીધી। વિદ્યાર્થીની અને તેના વાલીએ કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ ઘણી આજીજી કરી, પણ પ્રિન્સિપાલ તો એકના બે ન થઈ કાયદાને નેવે મૂક્યો। જ્યારે વિદ્યાર્થીની અને તેના વાલીએ કોલેજ પ્રિન્સિપાલને વિનંતી કરી તેઓ ચેક સ્વીકારીને દીકરીને પરીક્ષામાં બેસવા દે, ત્યારે પ્રિન્સિપાલે કથિત રીતે તારે જ્યાં જવું હોય ત્યાં જા તેવો ઉદ્ધત જવાબ આપ્યો। આ ઘટનાએ માત્ર શૈક્ષણિક સંસ્થાની સંવેદનહીનતા જ નહીં, પરંતુ વિદ્યાર્થી પ્રત્યેના શોષણની માનસિકતા પણ ખુલ્લી પાડી છે। આ ઘટના અંગે વિદ્યાર્થીના વાલીએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ નોંધાવવાની તૈયારી શરૂ કરી છે। આ ગંભીર ઘટના બાદ અનેક સવાલ ઊભા થયા છે। શું આવા પૈસાના પૂજારી સંચાલકો સામે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર કોઈ કડક કાર્યવાહી કરશે? શું એક નાનકડી ભૂલ માટે એક દીકરીનું ભવિષ્ય બગાડવા બદલ કોલેજને કોઈ સજા મળશે? જો આ વિદ્યાર્થીની કોઈ ખોટું પગલું ભરી દે તો તેનો જવાબદાર કોણ હશે? આ ઘટના શિક્ષણ જગતમાં પ્રવર્તી રહેલા વ્યાપારીકરણ અને માનવતાના અભાવને દર્શાવે છે। હવે જોઈ રહ્યું કે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આ કિસ્સા અટકાવવા માટે શું પગલાં લે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।